તો મિત્રો આપણે રીંગણા લઈ લીધા છે સરસ મજાના। તો ચાલો આપણે એને વીંધા પાડી દેવી એટલે શેકાવામાં વાંધો ન આવે। બધા રીંગણાને આવી રીતના ચપ્પુથી ટોસા મારી દેવાના એટલે જલ્દી જલ્દી શેકાઈ જાય। આજે બનાવવાનું છે આજે ભરથું એટલે શેકવાનું છે। શેકવાની તૈયારી થઈ રહી છે મિત્રો। તો આપણે લઈ લીધા છે આખા રીંગણા ભરથાના। તો ચાલો આપણે શેકી નાખીએ। તો આપણે ગોઠવી લીધા છે બૈતણ। આવા બધા કટકા લાવ્યા છે જો મિત્રો અઘોસરમાંથી વીણીને અને રીંગણ મૂકી દઈએ હવે આપણે શેકવા માટે। તો છ રીંગણા લીધા છે। આ હાથનું નાનું નાનું હજી આનું પર થોડોક કચરો નાખી દેવું પછી જગાવશું। આવી રીતે આપણે શેકશું ભરથું। કાગળિયો છે વાહ ઉડે છે કદાચ ન આવે વાહ ન લાગે ને જગી જાય તો સારું। વાહ તો ફૂલ છે। જગી જાજે જગી જાજે જગી જાજે। સગી તો છે લ્યો બહુ પવન છે ને એટલે વાર લાગે બે કામ શકતા અને એમાં ઝાઝા લાકડા છે જાડા અને ઝાઝા છે એટલે વાર લાગે બે। કોઈતરાને એવું મૂકીને એટલે હમણાં આગળ ભેગી રહે। હા કોઈતરા હોય ને મૂકી દેવાનું। તો જગી ગયું છે મિત્રો બંધ કરી દો। તાર થઈ ગયો છે રીંગણા શેકાય છે મજાના સરસ મજાના જો પછી શેકી નાનું મસ્ત બધાનું ભરથું બનાવવાનું। આ પાતા લાગ્યો ખાઈ જવું પડશે। ચલો રીંગણા શેકાઈ ગયા છે મિત્રો તો આપણે હવે કાઢી લઈએ। જો ધૂળવાળા બગડ્યા હોય એટલે લાગ્યું બહુ ઊંઘ છે એટલું બળી ગયું ને એટલે તો મિત્રો આપણે ખોલવા મળ્યા છીએ ભરથું જુઓ ઊનું છે હો બાપા બહુ સહેલું છે હવે આ બહુ ઊનું છે શીખાઈ ગયું બધું હાવ। આપણે કરી નાખ્યું છે ભરથું સરસ મજાનું જો હવે આપણે વઘાર કરી નાખીએ। તો આપણે ભરથું બનાવ્યું છે જો મિત્રો ઓળો હવે આપણે એનું શાક બનાવી નાખીએ મજાનું। આજે રવિવાર છે એટલે આપણે ઓળો બનાવવાના સીવી હવે આપણે રાઈ નાખી દઈશું। રાઈ નાખી દીધી તો ન કને આ ડબલા બધા ઢોળાઈ જાય। હવે હમણાં આપણી રાઈ ફાટી જાય એટલે આપણે બધો મસાલો નાખી દેવી। જોડાયા રહેજો પાછા વિડીયોમાં વળ્યા ન સાતા। અમારા ગામડાનો ઓળો કેવી રીતે બનાવે એ જોવાનું મજા આવે।
કકાનભાઈ આપણે જીરું નાખી દેવી. રાળ કકડી ગઈ છે, હવે જીરું નાખી દેવી છો. મસ્ત થઈ જાય. ઢાંકણું રાખી દે. ઢાંકણું રાખી દે. બેન રાખી દે. આપણે આ ઓળામાંથી જે દવા હોય ને મિત્રો, એ દવા છે તો વાટકામાં નથી કાઢી છે. બહુ નુકસાનકારક હોય એટલે કાઢી લેવાની. હવે આપણે રાઈને એવું કકડા નાખ્યું છે તો આપણે નાખી દઈશું પહેલા થોડીક હળદર, પછી મીઠું, એટલું નાખશું. મીઠું થોડુંક નાખી દો કાપી. હવે નાખી દઈશું મરચું. આટલું નાખીએ એટલે બહુ તીખું ન થાય. પછી ઢાંકશું પેલા તો આપણે નાખી દઈએ ઓળો અંદર. દેશી ગામડાનો ઓળો. હવે આપણે હલાઈ નાખશું. બધું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે મૂકી દઈએ પાછું ચૂલે. તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરજો અને લાઈક કરજો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં. આવજો. જય માતાજી.